પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે પર્સનલ ફોટો માંગતા હોબાળો મચ્યો। એનએસયુના કાર્યકરો યુનિવર્સિટીમાં દેખાવો કરી પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ કરી। પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કર્યા બાદ મેનેજમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા એનએસયુએ વિરોધ કર્યો। પ્રોફેસરે વોટ્સએપ પર બીભત્સ વાતો કરવાની પણ માંગ કરી। પ્રોફેસર વિદ્યાર્થીનીને અશ્લીલ વાતો કરવા માટે દબાણ કરતો। જીએલએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીનો પ્રોફેસર વોટ્સએપ પર સતત મેસેજ કરતો હતો। વિદ્યાર્થીનીની છેડતી મામલે જીએલએસ મેનેજમેન્ટની પ્રતિક્રિયા। ફરિયાદ બાદ યુનિવર્સિટી પ્રોફેસર સામે કાર્યવાહી કરી। ગઈકાલે સાંજે પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા। પ્રોફેસરનો પક્ષ સાંભળ્યા વિના જ તેમની સામે કાર્યવાહી કરાઈ। વુમન કમિટીની રચના કરી પ્રોફેસર સામે જરૂરી પગલાં ભરવા પણ આવશે। કમિટી સૂચવશે તો કાનૂની કાર્યવાહી કરીશું તેવું જીએલએસનું કહેવું છે। ગઈકાલે અમને વિદ્યાર્થીની કમ્પ્લેન કરવા આવી હતી। એ વિદ્યાર્થીની કમ્પ્લેન અમે લઈ લીધી છે અને ઇમિડિયેટ બેઝિસ ઉપર ફેકલ્ટીને અમે કીધું હતું તમે અહીંયા કેમ્પસમાંથી નીકળી જાઓ અને સાંજે યુનિવર્સિટીએ એમને સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે અને ફર્ધર જ્યાં સુધી ઇન્ક્વાયરી પતે ત્યાં સુધી એમને કેમ્પસમાં આવવા માટેની અને કાર્યવાહી કરવા કોઈ કેમ્પસમાં અને આવવા માટેની મનાઈ કરી દીધી છે। સસ્પેન્શન લેટર એના મળી ગયો છે ફેકલ્ટીને। પ્રાથમિક તપાસમાં પ્રોફેસર કે એક્સેપ્ટ કરે છે ખરા આપની? પ્રોફેસર સસ્પેન્ડ લેટર પ્રોફેસર અમે પ્રોફેસર ઇન્ટ્રોસ્પેક્શન કર્યું જ નથી। અમે સસ્પેન્ડ લેટર આપીને કીધું